विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश वेपिंग सप्लिमेंटरी रीडर રીડ 17 હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. અહીં કોમ્પ્રેન્શન વન ડે મિસ્ટર ગ્રીન ડેશ 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 એટીટ્યુડ વાય આટલા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. પાર્ટ 1 માં આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ ગયા તે પ્રમાણે પેજ નંબર 63 पर everything he could do to tease, annoy and even injure Mr. Green was done, but somehow or other the man who was to kill this ugly tempered farmer took it all in good part to similar was say take and spoke as calmly and looked as kindly as ever. ગ્રીન માટે કે જે કઈ થઈ શકે કે ચીડાવાનું સતાવવાનું કે નુકસાન પહોંચાડવા માટેનું તે તમામ કે તે ખેડૂત એમ કરી ચૂક્યો. છતાં એક કે બીજી રીતે કે જે માણસ એમ કે તેમ કે ખરાબ સ્વભાવના ખેડૂતને એમ કે મારી નાખવા માંગતો હતો તે આ બધું જ એમ કે હળવાશથી લેતો, હંમેશની જેમ કે શાંતિથી વાતો કરતો અને દયાળુ એમ કે લાગતો હતો, દયાળુ અથવા તો ભલો. હવે આપણે પાર્ટ 2 માં જોઈ લઈએ. વન ડે મિસ્ટર ગ્રીન સેન્ટ ટુ ધ વાઇફ ઓફ અવર surely friend a basket of nice plums, but her husband wouldn't let her have them. વિદ્યાર્થી મિત્રો વાઇફ નું બહુવચન વાઇફ એફ કે એપી નો વી કરી યસ પ્રત્યય લગાડવાનો. એવી રીતે વાઇફ નું જેન્ડર હસબન્ડ. એક દિવસ શ્રીમાન ગ્રીને કે આપણે કે અસભ્ય મિત્રની પત્નીને મજાને કે આલુની ટોપલી મોકલી, પરંતુ તેના પતિએ કે તેને તે લેવા માટે લેવા દીધી નહીં. He told the person who brought them very brutally that it was only done to get some of his peers in return, and he was not going to give any of them away. હવે કે તેણે જે માણસને અથવા તો વ્યક્તિને કે તે લાવી હતી તેને કે તદ્દન તોછડાઈ કે કહ્યું કે આ તો કે બદલામાં કે મારી પાસેથી નાશપતિ મેળવવા માટે તેમણે કે આવું કર્યું છે, પરંતુ પોતે એમ કે એક પણ કે નાશપતિ એમ કે આપશે નહીં. At another time Mr. Green's team of auction stuck fast in a bog, and when he asked his neighbor for a little help, he told him in a very rough way that he had enough to do to mind his own business and refused to help him. Refuse similar verse છે ડેની. નેબર એટલે પડોશી. હવે શું કે છે બીજી એક વાર એમ કે શ્રીમાન ગ્રીન ના એમ કે બળદ કાદવ અથવા તો પેલા આપણે કરણ પણ કહીએ છીએ કે એમાં કે ફસાઈ ગયા. તેમણે કે પડોશીની થોડી મદદ માંગી તો તેણે કે તદ્દન કે ચોખરાશથી કહ્યું કે તેને કે પોતાનું ઘણું કામ રહેલું છે અને કે મદદ કરવાની કે ના પાડી દીધી. Never mind, said Green to someone standing by. I will kill him very soon. See if I don't. Never mind એટલે એમ કે કોઈ પણ પ્રકારનો કે વાંધો નથી કે એમ કે ગ્રીને તેની બાજુમાં ઊભા
કોઈ ભાઈને એમ કે જણાવ્યું, હું એને કે થોડી વખતમાં અથવા તો થોડા સમયમાં એમ કે મારી નાખીશ, જોજે એમ કે હું ન મારું તું એમ. Soon after this, the team of the ill-natured man was in the same plight. Plight similar verses say in a dangerous or difficult situation that his neighbors had been in. આ પછીની કઈ કે છે કે થોડા જ સમયમાં પેલા કીધું ઉદ્ધત માણસ એ સ્થિતિમાં મુકાયો કે જે સ્થિતિમાં એક વાર એમ કે એનો પડોશી શ્રીમાન એમ કે છે ગ્રીન મુકાયો હતો. મિસ્ટર ગ્રીન શો ઇટ. શ્રીમાન ગ્રીને એમ કે તે જોયું. He ran for his auction and chains. તેમણે કે પોતાના બળદ અને કે સાંકળ લીધા. And set off to the bog. અને કે કરણ તરફે કે દોડ્યા. He spoke kindly. તેમણે નમ્રતા એમ બોલ્યા. Offered him his help. મદદ કરવા માટેની કે તૈયારી બતાવી. And began to render it. But what did he receive in reply? અને કે મદદ કરવા લાગ્યા, પરંતુ તેના બદલામાં કે તેમને કે શું મળ્યું? Why? A fierce look and an angry world. I don't want your help. Take your auction away. માત્ર એમ કે અથવા તો ફક્ત એમ કે એક નેતા કે નજર અને ગુસ્સા ભર્યા શબ્દોમાં એમ કે મને કહે કે તારી મદદની કોઈ જરૂરિયાત નથી, લઈ જા તારે એમ કે બળદોને. નો સેડ ધ અધર, I must help you, for the night is coming on, and what is bad enough by day is 10 times worse in the dark. Day નું opposite night. પરંતુ કે નાયક કે બીજા એમ કે કહ્યું મારે કે તમને કે મદદ કરવી જોઈએ, કારણ કે રાત પડી રહી છે અને જેમ કે કામ દિવસે આટલું અઘરું છે તેમ કે રાતના સમયે એમ કે તો 10 ગણું કે થઈ જાય છે. Away pulled the auction and the man, and soon all was set straight again. અને છેવટે કે બળદ અને માણસોને કે ખેંચી કાઢવામાં આવ્યા અને થોડી વારમાં કે બધું કે યોગ્ય બની ગયું. That evening the ill-natured man had a strange feeling, something which he had never felt before. Evening નું opposite morning. એ સાથે કે બાદ મિજાજ માણસને કે વિચિત્ર લાગણી થઈ, એવી કઈ કેમ કે જે તેણે કે પહેલા ક્યારે પણ અનુભવી નહોતી. And his wife gave him a strange look as he said, "Peg, Farmer Green has killed me." અને કે તેમણે કે પત્નીને કહ્યું, પેગ એમ કે પેલા ખેડૂત ગ્રીને મને કે મારી નાખ્યો. He said he would and he has done it. અને તેણે કહ્યું હતું એમ કે એ જ એમ કે કરી બતાવ્યું. તેની પત્ની એમ કે જોઈ રહી. What are your feelings for the bad tempered farmer now? હવે કે ખરાબ જે મિજાજના ખેડૂત વિશે કે તમે શી લાગણી અનુભવો છો કે Yes, the enemy was killed without the loss of single life or shedding one drop of blood. कहते हैं कि ચોક્કસ કે કોઈની જિંદગી લીધા વિના એમ કે લોહીનું એક પણ કે ટીપું વહેડાવ્યા વિના દુશ્મન કે મારે ગયો હતો. He went in the morning
to confess his ingratitude to his kind neighbor and to ask his forgiveness, and the very man who had been noted for nothing but his weaknesses became the friend of all. Morning વિદ્યાર્થી મિત્રો ઓપોઝિટ પાછો ઇવનિંગ કહે છે કે બીજા દિવસે એમ કહે છે કે સવારે તેને એમ કહે છે કે ભલા તો સજ્જન પડોશી પાસે એમ કે તેની કૃતજ્ઞતા એમ કહે છે કે કબૂલ કરવા માટે અને કે ક્ષમા માંગવા ગયો અને જે એમ કે તેની અદમતા માટે કહે છે કે પ્રખ્યાત હતો એમ કે જાણીતો હતો તે બધાને કહે છે કે તે મિત્ર બની ગયો. There is the greatest difference in the world between conquering by power and conquering by kindness. એટલે કે દુનિયામાં અથવા તો જગતમાં એમ કે શક્તિથી એમ કે જીતવું અને એમ કે સદવર્તનથી અથવા તો સારા વર્તનથી જીતવું એમાં કે સૌથી મોટો એમ કે તફાવત છે. The farmer is like building a dam across a stream of water. અને પહેલી વાત તો એ છે કે જના પર એમ કે બંધ બાંધવા જેવી છે. It may stop its flows for a little while, but presently the dam will give way, and then the stream will rush on with more force and fury than ever. અને તેનો પ્રવાહ થોડા જ સમયમાં એમ કહે કે માટે અટકાવી શકે અથવા થોભી શકે, પરંતુ એમ કહે કે પછી બંધ તૂટી જશે અને કે પ્રવાહ એમ કહે અપૂર્વ એમ કહે કે એના પ્રચંડ જોમાં આવે છે કે ધસી જશે. Conquering by power is like chaining a lion. Conquering by kindness keeps the lion from doing harm by changing his nature and turning him into a lamb. Lamb એટલે કે તારબચ્ચું. કે તાકાતથી જીતવું એમ કે છે સિંહ એમ કે સાકરથી બાતવા સરખા છે અથવા તો સમાન છે, પરંતુ એમ કે સદભાવથી તેને એમ કે જીતી લેવાય તો સિંહનો સ્વભાવ કે બદલાઈ જાય છે અને તે એમ કે ઘેટાના બચ્ચા જેવો એમ કે બની જાય છે અને કોઈને કે નુકસાન ન કરે. ડુ યુ એગ્રી ટુ ફાર્મર ગ્રીન્સ એટીટ્યુડ? શું તમે એમ કે ગ્રીન ખેડૂતને એમ કે વલણ વિશે કે સંમત છો? વાય? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો રીડ 17 હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ પાર્ટ 2 અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા સમરી રાઇટિંગમાં અહીંયા લખ્યું છે કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, ઓલસો સપ્લાય a suitable title to it. કોમ્પ્રિહેન્શન એ આપેલું છે કે વન ડે મિસ્ટર ગ્રીન ડેશ ડેશ ટુ હેલ્પ હિમ. તો એની સમરી વિદ્યાર્થી મિત્રો આપેલી છે અહીંયા કે મિસ્ટર ગ્રીન sent a basket of nice plums to the wife of his neighbor, but he refused, thinking that he would have to give pears in return. When Mr. Green asked his neighbors help his auction in a bomb, he refused to help. ટાઇટલ છે વિદ્યાર્થી મિત્રો મિસ્ટર ગ્રીન્સ નેબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે સમરી રાઇટિંગ તમારી જાતે બનાવી નોટબુકમાં લખી શકો છો. બીજું કે આપેલા જે કોમ્પ્રિહેન્શન છે એમાંથી પ્રશ્નોના જવાબ બનાવી તમારી નોટબુકમાં લખજો. અહીંયા રીડ 17 હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ પૂર્ણ કરવામાં આવે છે.